એટલે એક વાત તમે સમજો કે ગુજરાતની વિધાનસભામાં ગઈકાલે એક બિલ આવ્યું. એ બિલ અંગ્રેજીમાં સમજીએ ડીક્રિમિનલાઇઝેશન. ઓકે. એટલે ગુનાઓને બિન ગુના બનાવવા, અપરાધને બિન અપરાધ બનાવવાનું બિલ આવ્યું. એનું નામ હતું જન વિશ્વાસ વિધેયક. ઓકે. એમાં સરકારે એવું નક્કી કર્યું કે ગેરકાયદેસર બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવાનો, 50,000નો દંડ. મેં કાલે એનો વિરોધ કર્યો. સરકારે એવું કીધું કે ભાઈ નાની નાની બાબતોની અંદર સરકાર કે જેલમાં પૂરવાની જોગવાઈઓ છે, જેના કારણે કોર્ટ ઉપર ભારણ વધે છે, સરકારી તંત્ર ઉપર પણ એક કામનું ભારણ વધે છે, અને એના નાની નાની ભૂલ બદલ લોકોએ વર્ષો સુધી ખૂબ હેરાન થવું પડે છે. એટલે નાની નાની બાબતો છે એને બિન ગુનાહિત ગણીને જેલની સજાના બદલે માત્ર દંડ લઈને છોડી દેવા. આવો કાલે કાયદો આવ્યો. હું એના વિરોધમાં બોલવા ઊભો થયો કે ગેરકાયદેસર બાંધકામ કરવું એ નાની બાબત છે. હવે એમાં 50,000 રૂપિયા લઈને છોડી દેવાનો કાયદો લાવ્યો. મેં એમ કીધું કે ભાઈ તમને કેમ એમ લાગે છે ગેરકાયદેસર બાંધકામ કરો એને જેલમાં પૂરવાને બદલે તમારે એને પૈસા લઈને છોડી દેવાનો? પછી ખોટા કાગળિયા સરકારી કચેરીમાં આપીને તમે કંઈ પણ કરાવી લો એની પાસે કામ, તો હાલમાં એ જેલમાં જવાનો ગુનો છે. તમે મામલતદારને, પોલીસને, કોઈને ખોટા કાગળ નથી આપી શકતા. સરકારે એવો કાલે કાયદો નક્કી કર્યો કે જિલ્લા રજિસ્ટ્રારને ગમે તે ખોટા કાગળ આપો, ખોટી સહી કરો, ખોટો ફોટો, ખોટું સોગંદનામું, ખોટી વાત, અને તમે ખોટા આધાર ઉપર ગમે તે બની જાઓ સહકારી ક્ષેત્રમાં, તો 5,000 રૂપિયા દંડ દઈ દેવાનો, જેલ બેલ નહીં થાય હવે. અચ્છા. તો મેં એનો વિરોધ કર્યો.